નમસ્કાર દોસ્તો, આજે હું તમને હડકવા નામના ખતરનાક રોગ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. શું તમે જાણો છો, હડકવા કૂતરો, બિલાડી, વાંદરું, ચામાચીડિયું, શિયાળ અને ગાય જેવા પ્રાણીઓના કરડવાથી થઈ શકે છે. આથી આવા પ્રાણીઓથી સાવચેત રહેવું બહુ જ જરૂરી છે. આવું કોઈ પ્રાણી કરડે ત્યારે હડકવાનો વાયરસ માનવ શરીરમાં પ્રવેશે છે. આ વાયરસ ચેતાતંત્રની નસોમાં વહેતા લોહીના પ્રવાહ દ્વારા ધીમે ધીમે મગજ સુધી પહોંચે છે. આ વાયરસ મગજ પર અસર કરતા શરીરનું નિયંત્રણ બગડી જાય છે. હવે આ માણસમાં ડર, ગભરાટ અને પાણીથી ભય જેવા લક્ષણો જોવા મળે છે. હડકવાગ્રસ્ત દર્દીને પાણીથી ડર લાગે છે. આ કારણે આ રોગને હાઇડ્રોફોબિયા પણ કહે છે. જો હડકવાગ્રસ્ત પ્રાણી કરડે તો કરડેલી જગ્યા તરત સાબુ અને પાણીથી ધોઈ લેવી જોઈએ. પછી તરત ડોક્ટર પાસે જવું જોઈએ.